જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો શું તમને ખબર છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોમોડિટીઝ ફંડ સ્કીમના રોકાણની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે। હવે આ ફંડ ઉર્જા ક્ષેત્રની કંપનીઓમાં પણ રોકાણ કરશે। હાલમાં સ્કીમના ઇક્વિટી સેગમેન્ટમાં પેપર, સિમેન્ટ, મેટલ, કેમિકલ અને ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરતી કંપનીઓના શેરમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે। હવે ઓઇલ એન્ડ ગેસ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, પાવર અને ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઓના શેર પણ આ સ્કીમનો ભાગ હશે। આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોમોડિટી ફંડ સ્કીમ હાલમાં ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સ્કીમ્સમાં 80 થી 100% રોકાણ કરે છે। બાકીના 20% ડેટ, રેટ્સ, ઇન્વિટ્સ અને ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવામાં આવે છે। હવે આ સ્કીમ સિલ્વર ઇટીએફમાં પણ રોકાણ કરશે। આ રીતે કોમોડિટી ફંડ સ્કીમના મુખ્ય રોકાણમાં 2 ફેરફારો થયા। ઇક્વિટી ભાગમાં ઉર્જા ક્ષેત્રના શેરોનો સમાવેશ થશે અને હવે સિલ્વર ઇટીએફમાં રોકાણ કરશે। આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોમોડિટીઝ ફંડ એક થીમેટિક ફંડ છે। આ સ્કીમમાં ફંડ મેનેજર બજારના પ્રદર્શનને ધ્યાનમાં લઈને ચોક્કસ થીમના આધારે એસેટ એલોકેશનનો નિર્ણય લે છે। હાલમાં દેશના એનર્જી સેક્ટરમાં ગ્રોથની સંભાવનાઓ જોવા મળી રહી છે। આ ગ્રોથનો લાભ લેવા માટે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ એનર્જી સ્ટોક્સમાં રોકાણ કરવાનું પગલું ભર્યું છે। ઉપરાંત સિલ્વર ઇટીએફના સમાવેશ પાછળનું કારણ એ છે કે વિશ્વમાં ચાંદીની માંગ વધી રહી છે। તમારા રોકાણને ફુગાવાથી બચાવવા માટે ચાંદી પણ એક સારો વિકલ્પ છે। આવી સ્થિતિમાં સ્કીમમાં સિલ્વર ઇટીએફનો સમાવેશ થઈ જાય તો પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવામાં મદદ મળશે। ડાયવર્સિફિકેશનનો અર્થ એ છે કે અલગ અલગ એસેટમાં તમારા રોકાણના નાણાંને વહેંચવામાં આવશે। હવે સવાલ એ છે કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલને આ સ્કીમમાં ફેરફાર કરવાની જરૂર કેમ પડી? હકીકતમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોમોડિટી ફંડ નિફ્ટી કોમોડિટીઝ ટ્રાયને ટ્રેક કરે છે। આ ઇન્ડેક્સમાં ઓઇલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, પાવર, સિમેન્ટ, કેમિકલ અને મેટલ જેવા સેક્ટરની કંપનીઓનો સમાવેશ થાય છે। પરંતુ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ સ્કીમમાં ઓઇલ, પેટ્રોલિયમ અને પાવર સેક્ટરની કંપનીઓના શેર નહોતા। આ કારણે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ સ્કીમમાં સામેલ કંપનીઓ નિફ્ટી ઇન્ડેક્સ સાથે મેળ નહોતી ખાતી। બેન્ચમાર્કને મેચ કરવા માટે કંપનીએ તેની સ્કીમમાં ફેરફાર કર્યો છે અને તેમાં ઉર્જા સંબંધિત કંપનીઓનો સમાવેશ કર્યો છે। સેબીના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર જીતેન્દ્ર સોલંકી કહે છે કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોમોડિટીઝ ફંડ એક થીમેટિક ફંડ છે જે દેશના એનર્જી સેક્ટરની સંભવિતતાનો લાભ લેવાનો પ્રયત્ન કરશે। ફંડ હાઉસને વિશ્વાસ છે કે આગામી કેટલાક વર્ષોમાં દેશના ઉર્જા ક્ષેત્રનો સારો વિકાસ થશે। પરંતુ આ થીમેટિક ફંડમાં રોકાણ કરતા પહેલા રોકાણકારોએ સમજવું જોઈએ કે થીમેટિક ફંડ્સ કેવી રીતે કામ કરે છે। સોલંકી કહે છે કે તેમાં કોઈ શંકા નથી કે થીમેટિક ફંડમાં વધુ સારા રિટર્નની અપેક્ષા રહેતી હોય છે, પરંતુ તેમાં જોખમ પણ વધારે ઊંચું હોય છે। તેથી તમારા રોકાણ પોર્ટફોલિયોમાં થીમેટિક ફંડનો હિસ્સો 10%થી વધુ ના હોવો જોઈએ। જો આપણે ટેક્સના ફ્રન્ટ વિશે વાત કરીએ તો થીમેટિક ફંડ્સ મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી કેટેગરીમાં આવે છે। તેથી તેમાંથી મળતા રિટર્ન પર પણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની જેમ ટેક્સ લાગે છે। જો તમે ફંડના યુનિટ્સને 1 વર્ષની અંદર રિડીમ કરો છો તો તેના પર 15%ના દરે ટેક્સ લાગે છે। જો તમે 1 વર્ષ પછી રિડીમ કરો છો તો તમારે 10%ના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે। રાહતની વાત તો એ છે કે એક નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ફ્રી છે। તમારે આ રકમ પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે। બીજો પ્રશ્ન એ છે કે જે રોકાણકારોએ સ્કીમમાં પહેલાથી જ પૈસા રોક્યા છે તેમની પાસે શું વિકલ્પ છે? તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલે સ્કીમમાં થયેલા ફેરફારો વિશે રોકાણકારોને માહિતગાર કરી દીધા છે। જે રોકાણકારો 22 માર્ચ 2024 સુધી રજિસ્ટર્ડ છે અને તેઓને નવી થીમ પસંદ નથી તો તેઓ આ સ્કીમમાંથી બહાર નીકળી શકે છે, એટલે કે તેમના યુનિટ્સને રિડીમ કરી શકે છે। આ પ્રક્રિયામાં કોઈ એક્ઝિટ લોડ નહીં લાગે। આ સિવાય રોકાણને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલની કોઈ અન્ય સ્કીમમાં સ્વિચ પણ કરી શકો છો। આના માટે કંપનીએ 5મી એપ્રિલથી 6 મે 2024 સુધીનો સમય આપ્યો છે। થીમેટિક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઘણું જોખમ હોય છે, તેથી માત્ર એવા અનુભવી રોકાણકારો જ આવા ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ જેઓ સંબંધિત સેક્ટરને સારી રીતે સમજે છે। આ ફંડ લાંબા ગાળાના રોકાણકારો માટે જ છે। જો તમે થીમેટિક ફંડમાં નાણાંનું રોકાણ કરો છો તો રોકાણનો સમયગાળો ઓછામાં ઓછો 3 વર્ષનો હોવો જોઈએ।